ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુવાર ને સોયાવડીનું શાક. તો એના સારું આપણે જોઈએ ગુવાર. તો આપણે લીધો છે 250 ગ્રામ જેટલો વીણીને ગુવાર અને સોયાવડી. તો આ 1 વાટકી જેટલી આપણે સોયાવડી લીધી. તો આનું માપ તમે વધારે ઓછું કરી શકો એમ. આપણે આટલું લીધું છે એમ. 3 ડુંગળી લીધી છે આપણે, 2 લીલા મરચાં, થોડુંક લસણ ને આદું, લીલા ધાણા અને દહીં. ખટાશ માટે આપણે અડધો કપ જેટલું દહીં લીધું છે. મીડિયમ ખાટું છે, ઘરનું જ આપણે, બહુ ખાટું નહીં એમ. નોર્મલ બેઝિક મસાલા જોઈએ, મીઠું, હળદર, મરચું અને ધાણા જીરું, હિંગ, એ રીતનું બધું. અને તેલ જોઈએ અને પાણી જોઈએ. બસ એકદમ ઘરમાં રહેલી વસ્તુથી જ આપણે અલગ અલગ શાક બનાવી શકીએ એમ. એના માટે તમને હરુસ કિચનમાં ઘણા બધા શાક મળી જાય. કે એકને એક વસ્તુ ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ રીતે અલગ અલગ બનાવી શકો. તો આને પહેલાં આપણે ધોઈ નાખશું. તો આ રીતે એને ધોઈ નાખવાનું. હવે આમાં થોડુંક પાણી નાખીને સાઈડમાં રહેવા દેવું. આ રીતે પલાળવાની જરૂર નથી, પણ થોડીક વાર ખાલી આમનામ આપણે ધોઈને રહેવા દેવું એમ. અને આપણે કુકરમાં જ બનાવવાનું છે એટલે બીજી કંઈ એક્સ્ટ્રા જરૂર નહીં પડે. તો હવે આપણે આ મિક્સર જાર લઈને એમાં આપણે આદુ, મરચાં ને લસણ એની પેસ્ટ બનાવી લેવું. તો આદું નાખી દેવું અને મરચાં. અને આ લસણ, થોડુંક લસણ આપણે વઘારમાં મૂકશું. 2 થી 3 કળી આ રીતે રાખી દઉં આપણે. બીજું આમાં નાખીને થોડુંક પાણી નાખીને એની પેસ્ટ બનાવી લેવું. એકાદી ચમચી પાણી નાખીને પીસીએ એટલે મસ્ત પીસાઈ જાય. તો આને આપણે પીસી લીધું સારી રીતનું, એને સાઈડમાં રહેવા દેવું. અને ડુંગળી, તો ડુંગળીને આપણે પેસ્ટ બનાવી લેવું. તો આ રીતે એની છાલ કાઢી અને મિક્સર જારમાં લઈ લેવું. આ રીતે ટુકડા કરીને. તો બધી ડુંગળી આ રીતે આપણે ટુકડા કરીને મિક્સરમાં લઈ લેવું. થોડાક એના ભેગા આપણે લીલા ધાણા નાખીશું. તો ડુંગળી આપણે બધી એમાં લઈ લીધી ટુકડા કરીને. આમાં થોડુંક પાણી નાખીશું. આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધી ડુંગળીને આ રીતની. તો થોડુંક પાણી નાખીએ એટલે આસાનીથી પીસાઈ જાય. હવે આપણે તેલ ગરમ મૂકી દેવું કુકરમાં. તો આપણે કુકર લીધું છે, એમાં આપણે નાખીશું તેલ. તો જે રીતે તમે શાકમાં તેલ નાખતા હોય એ પ્રમાણે તેલ. ઘણા ઓછા તેલવાળું ખાતા હોય, કોઈ વધારે તેલવાળું ખાતા હોય, એ પ્રમાણે તમે નાખી શકો. તો આપણે 1 ચમચા જેટલું તેલ નાખ્યું અને ગરમ થવા દેવું. એ ગરમ થાય ત્યાં આપણે જે વઘાર માટે લસણની કળી લીધી એને આપણે આ રીતે ટુકડા કરી લેવું. આ રીતના. આ રીતના. હવે આ તેલમાં આપણે એ લસણ નાખી દેવું. થોડુંક લાલ થવા દેવું એને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. લસણ આ રીતે થોડુંક બ્રાઉન જેવું થવું જોઈએ. એમાં થોડીક હિંગ નાખશું આપણે.
ગુવારનું શાક છે એટલે હવે આમાં આદુ મરચાં ને લસણ એ નાખી દે. થોડીક વાર એને તેલમાં આ રીતે ફેરવી અને એમાં નાખી દઉં આપણે આ ડુંગળીની પેસ્ટ. એમાં આપણે લીલા ધાણા નહીં ખાતા, એકદમ મસ્ત લીલો કલર આવી. આને થોડીક વાર તેલમાં પાકવા દે. મસ્ત એકદમ સુગંધ આવી. આને 2 મિનિટ જેવું પકાવી લઈશું ડુંગળીને. આને આપણે થોડીક વાર પકાવી લઈશું આ રીતે 1 મિનિટ જેવું. હવે એમાં બીજા મસાલા નાખી દે. મીઠું સ્વાદ પ્રમાણે, તો સોયાવડી આવશે, ગુવાર આવશે, બધું હોય એટલે મીઠું એ પ્રમાણે જોઈએ ને. થોડુંક આને આપણે રસબસતું બનાવશું. હવે હળદર અને ધાણા જીરું, 2 ચમચી જેટલું ધાણા જીરું નાખશું અને લાલ મરચું. લાલ મરચું તમે તમારા ટેસ્ટના હિસાબે, આપણે 2 મરચાં નહીં ખાસ લીલા એટલે લાલ મરચું એ પ્રમાણે નાખશું. થોડુંક કશ્મીરી મરચું નાખશું કલર માટે. હવે આ બધું મિક્સ કરી લઉં. તેલમાં મસાલા આ રીતે મિક્સ કરી લેવાના. હવે એમાં આ દહીં નાખી દે આપણે. ગેસ ધીમો કરી નાખશું અને મિક્સ કરી લઉં આને. હવે ગેસ વધારી દેવાનો. હવે આમાં આપણે નાખી દઉં આ ગુવાર. હવે આને મિક્સ કરી લઉં આમાં. આ રીતે ગુવાર મિક્સ કરી દેવાનો. હવે એમાં આપણે નાખી દઉં આ સોયાવડી. તો થોડીક વાર આપણે પલાળી તો જો એકદમ સરસ પલળી ગઈ આ રીતની. તો આને આપણે હાથથી એકદમ પાણી નિતારીને પછી નાખશું. પાણી બધું નિતારી નાખવાનું આ રીતે દબાવીને. પાણી બધું કાઢી નાખવાનું એટલે એ રસો પીએ ને એટલે એનો સ્વાદ એકદમ સરસ આવશે. એકદમ આ રીતે બધું પાણી કાઢી નાખવાનું. આને આપણે નાખી દઉં આમાં. મસ્ત લાગશે ખાવામાં. સોયાવડીમાં બહુ ખાવામાં સારી એમ. તો આપણે ગુવાર બટેટાનું તો કરતા જ હોય, તો આ રીતે આપણે આ બનાવી શકીએ એમ. તો બધી એમાં નાખી દેવું. તો સોયાવડી બધી આમાં નાખી દીધી આપણે. આ રીતે મિક્સ કરી દેવાનું એને. મસ્ત લાગે. સોરી મિક્સ કરી નાખ્યું મેં, ભૂલી ગઈ. આ રીતનું કરવાનું. હવે એમાં થોડાક ધાણા હજી નાખી દેવું અને એમાં પાણી નાખશું આપણે. તો પાણી આપણે આમાં થોડુંક નાખ્યું છે તો થોડુંક પાણી હજી નાખી દેવું.
2 કપ જેટલું પાણી આપણે જરૂર પડશે. હજી થોડુંક નાખવું જોઈએ, કેમ કે સોયાવડી પાણી પીએ એટલે થોડુંક વધારે જોઈએ એમ. તો હજી એમાં પાણી આપણે નાખીશું. તો આ દહીંવાળામાં નાખી દઈએ, કેમ કે આપણે ફ્લેવર વેસ્ટ ના જવું જોઈએ. હજી થોડુંક પાણી જોઈએ, પાકશે એટલે આ પાણી પીએ એટલે. પછી જ રસબસતું જ બનાવવાનું, એકદમ મસ્ત લાગશે. આને તમે ભાત આયરે ખાઈ શકો, રોટલી પરોઠા ગમે નહીં આયરે, ભાત આયરે મસ્ત લાગશે. તો હજી થોડુંક નાખી દઈએ, અડધો કપ જેટલું. તો ટોટલ આપણે આમાં 3 કપ જેટલું પાણી નાખ્યું છે. આ રીતનું હોવું જોઈએ. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દે. આમાં આપણે 3 વિસલ થવા દે. તો કુકર આપણે ગેસ બંધ કરી દીધો. તો હવે જોઈ લઈએ. થોડુંક છે પ્રેશર. તો 3 સીટીમાં એકદમ સરસ બફાઈ જાય. થોડીક હવા હોય તો તમે કાઢી નાખો તોય હાલે. મસ્ત પાકી ગયું છે. અને આ ગુવારના રસામાં પાકે ને એટલે મસ્ત એનો સ્વાદ એકદમ સરસ આવશે. આ રીતનું પાક. તો સોયાવડીને ગુવાર તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો. આ રીતનું રસાવાળું એકદમ ભાખરી આવી રહી મજા આવશે, ભાત આવી રહી મજા આવશે ખાવાની. અને રસો એકદમ સરસ ઘાટો રસો એકદમ આ રીતનો થઈ જાય, કેમ કે આપણે અમે ડુંગળીની બધી ગ્રેવી નાખી, દહીં નાખ્યું છે એમ. આને આપણે હવે સર્વ કરી લેવું. થોડાક ધાણા ઉપરથી નાખી દઈ લીલા. તો આટલું મેં આ 5 જણા માટે બનાવ્યું છે. તો તમે તમારા હિસાબે વધારે ઓછું જેટલું ઘરમાં આપણે મેમ્બર હોય એ પ્રમાણે તમે બનાવી શકો. તો અમે 5 જણા છે તો મેં એટલું બનાવ્યું છે એમ. તો તૈયાર છે આપણું ગુવાર અને સોયાવડીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયાવડી અને ગુવારનું શાક.